નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે મારી ટીમ સાથે. હું છું જગદીશ અને શરૂઆત કરીશું વાવાઝોડું અને વરસાદની. આ વરસાદ જાણે અણધારી આફત બનીને આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વરસાદની આગાહી તો પહેલાથી જ હતી, પરંતુ ગઈકાલે ભારે પવન સાથે આવેલા ધોધમાર વરસાદે અનેક જગ્યાએ પોતાનો કહેર વર્તાવ્યો તેવા દ્રશ્યો સામે આવ્યા. જ્યાં એક તરફ પાટણના રાધનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ભારે પવનના લીધે અનેક મકાનોના છાપરા ઉડી ગયા અને કેટલાય વીજપોલ ધરાશાયી થતા આખું એક ગામ વીજળી વિહોણું બની ગયું. મહત્વની વાત એ કે હજુ પણ 2 દિવસ સુધી વરસાદની આગાહી છે. તેવામાં એક તરફ ભારે પવન અને વરસાદના લીધે દાહોદમાં સાઇન બોર્ડ ધરાશાયી થયું અને 3 લોકોના મોત નીપજ્યા અને હજુ એક સારવાર હેઠળ છે. ત્યારે આ વરસાદના કહેરને લઈને સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં તકેદારીના ભાગરૂપે ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવાની સૂચના આપી દેવામાં આવી. ચોમાસા પહેલાના વરસાદે મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાન સામે સવાલ કર્યા છે અને હજુ પણ આગામી 3 દિવસ સુધી આ તોફાની વરસાદની જ આગાહી છે. ત્યારે જુઓ તોફાની વરસાદથી રહેજો સાવધાન. તો તોફાની વરસાદથી તરખાટ મચ્યું છે ને ગઈકાલ રાત્રે જે પ્રકારે ભારે પવન ફૂંકાયો અને તેજ પવનની સાથે વાતાવરણ બદલાયું અને વરસાદે પહેલો મારો ચલાવ્યો. ચોમાસા પહેલા રાજ્યમાં ભારે વરસાદ અને ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ગઈકાલ મોડી રાતથી અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ થયો અને 4 ઇંચ સુધી વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત હોય કે પૂર્વ હોય ત્યાં પણ જબરદસ્ત વરસાદ થયો છે. ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો ને જેમાં 150 તાલુકાઓમાં જોરદાર વરસાદ થયો છે. 150 તાલુકા એવા છે જ્યાં નોંધપાત્ર વરસાદ થયો છે અને ભારે પવન સાથે વરસાદ થયો. પવન એવો ફૂંકાયો કે વરસાદની તીવ્રતા તે વધી ગઈ હતી. ભારે પવન સાથે આ વરસાદ ત્રાટક્યો અને આગામી 5 તારીખ સુધી એટલે કે 72 કલાક આગામી 5 જૂન સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આ જ પ્રકારે વરસાદ ધડબડાટી બોલાવી શકે છે અને આજ શરૂઆત થઈ છે. નૈઋત્ય ચોમાસું આવશે ત્યારે પણ તે પહેલાં આ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને ગરમીથી ઉકળાટ હતી, ગરમીથી લોકો ત્રસ્ત હતા અને ગરમીથી એકંદરે રાહત મળી ગઈ છે. રાજ્યમાં